હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજથી તમારા માટે ખૂબ જ અગત્યનો ટોપિક ચાલુ થવા જઈ રહ્યો છે. એ છે મોશન અંડર ગ્રેવિટી. શું નામ છે એનું? મોશન અંડર ગ્રેવિટી. આનો મતલબ શું થાય ગુજરાતીમાં? ગુરુત્વાકર્ષણની અસર નીચે જે પદાર્થની ગતિ થતી હશે એવી ગતિ. સિમ્પલ ભાષામાં તને કહું, ગુરુત્વાકર્ષણને લીધે થતી ગતિ અથવા તો ગુરુત્વાકર્ષણની હાજરીમાં થતી ગતિ. હવે કેટલા પ્રકારની ગતિ પહેલા તો પોસિબલ છે. ફોર એક્ઝામ્પલ, તમે જમીન પર ઊભા છો, પહેલા તો ખબર ને ગુરુત્વાકર્ષણ બળ નીચે છે, એટલે જનરલી ખરેખર થશે કેવું કે પહેલા તારે સંજ્ઞા પદ્ધતિમાં પ્રોબ્લેમ આવશે. આપણે જે વન ડાયમેન્શન ગતિ જોતા હતા એમાં ખરેખર શું થતું હતું કે ભાઈ ધન એક્સ ડાયરેક્શનની ગતિ હોય તો, અથવા તમે એમ કહો કે ગાડીને તમે એક્સેલરેટ કરો છો, લીવર આપો છો, તો એ દિશામાં વેગ પ્લસ લેશું અને બ્રેક મારશું તો ગાડીનો પ્રવેગ ઘટે છે. એટલે એવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહે કે જેમાં તમારો પ્રવેગ ઘટતો હોય. જનરલી આવી આપણે ડિસ્કશન કરી ચૂક્યા હતા અને ત્રણ ઇક્વેશન સાબિત કર્યા હતા. v બરાબર v0 પ્લસ at, x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. આશા રાખું છું તને આવડે છે. અહીંયા તને એ પણ ખબર છે, હું અહીંયા x માઇનસ x0 લખું અને અહીંયા પણ x માઇનસ x0 લખું તો પણ તને કઈ નવાઈ લાગશે ને, એ વસ્તુ શીખી ગયા છે. હવે ગુરુત્વાકર્ષણમાં થશે કેવું ખબર છે? જનરલી 4 પ્રકારના કેસ પોસિબલ છે. પેલા હું 4 કેસ કહી દઉં. એક જ કેસ ટેક્સ્ટ બુકમાં આપેલો છે એમાંથી, એ છે ખાલી મુક્ત પતનનો. બાકી 3 કેસ તમને ટોપિકમાં ટેક્સ્ટ બુકમાં આપેલા નથી, પરંતુ JEE અને નીટમાં એના જ MCQ પૂછવાની શક્યતા મેક્સિમમ છે. તમે ટેક્સ્ટ બુક જોશો ને તો હવે 2-3 દિવસ સુધી ટેક્સ્ટ બુકમાંથી બહુ ઓછું ચાલવાનું છે. મોસ્ટ ઓફ વસ્તુ આપણે JEE નીટ લેવલે ડિસ્કશન કરવાના છે, જે તમને ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે, પરંતુ એના MCQ તમને બધી જ જગ્યાએ જોવા મળી છે. તો વ્યવસ્થિત રીતે નોટ બનાવવાની છે. જે કંઈ હું અહીં લખું છું બોર્ડ ઉપર, સરસ મજાની રીતે નોટ્સ કરી લેવાનું છે. ક્લિયર છે? તો કેટલા કેસ જોવાના છે? તો કે પહેલા તો હું જમીન પર ઊભો છું, હું એક બોલને હવામાં ફેંકું છું તો એની ગતિ કેવી થશે? ઉપર જશે, ધીમે ધીમે વેગ ઘટે, અહીંયા બોલ સ્થિર થઈ જાય અમુક સમયે અને પછી પાછો બોલ નીચે આવે. એટલે આ જે ગતિ કેવી થઈ? તમે ગ્રાઉન્ડ ઉપરથી ફેંકતા હતા અને ગ્રાઉન્ડ પર આવ્યો. એટલે પહેલો જે કેસ જોવાના છે ને, એ છે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ, કે જે આપણી ટેક્સ્ટ બુકમાં અવેલેબલ નથી. આખા ગતિ માર્ગની ચર્ચા કરવાના છે. ત્યારબાદ બીજો જે કેસ છે એ છે ફ્રી ફોલ, ગુજરાતીમાં કહેવાય મુક્ત પતન. તમારા ટેરેસ પરથી એક બોલને ધીમેકથી નીચે મૂકી દેવાનો, કોઈ જાતનો ધક્કો નહીં આપવાનો, ટચુક કરી દેવાનો. તો આવી જે ગતિ છે એને કહેવાના છે મુક્ત પતન. ત્રીજો જે કેસ છે, તમારી જે તમે ટેરેસ પર ઊભા છો ત્યાંથી બોલને ઉપર તરફ ફેંકો છો, અમુક વેગ આપીને ફેંકો છો. મેં યુ જેટલો વેગ આપ્યો. શું કરવું? પહેલામાં શું કર્યું? જમીન પર ઊભા રહીને ઉપરથી ફેંક્યું અને જમીન પર બોલ પાછો આવ્યો. હવે તમે શું કરો છો? ટેરેસ પરથી મૂકી દો તો એ થઈ ગયો મુક્ત પતન. હવે ટેરેસથી ઉપર તરફ તમે ફેંકો તો ખરેખર ગતિ કેવી થાય? આટલી જ ગતિ થાય. તમે ધ્યાનથી જુઓ. આ ત્રીજો કેસ છે. અને ચોથો કેસ છે, ટેરેસ પરથી નીચે તરફ કંઈક વેગ આપવાનો. આમ ધીમેકથી મૂકી દેતો હતો ને, એ મૂકવાનો નહીં, આમ થ્રો કરવાનો. આવા સંજોગોમાં જે ગતિ થાય. ટોટલ 4 પ્રકારની ગતિને આપણે ડિસ્કશન કરવાના છે, કે જેમાં ટેક્સ્ટ બુકમાં એકદમ નાની એવી વસ્તુ આપી છે, મુક્ત પતન. બીજી એક પણ વસ્તુ આપને આપેલી છે નહીં. થિયરીમાં એક પણ વસ્તુ આમાં આપને આપેલી છે નહીં, પરંતુ આપણે બધી જ વસ્તુની ડિસ્કશન કરવાના છીએ. JEE નીટ લેવલ પર એક પણ MCQમાં ગેરંટી હોય તને આમાં પ્રોબ્લેમ નહીં આવે. બટ મહત્વની વસ્તુ એ છે, પ્રેક્ટિસ આમાં ખૂબ અગત્યની છે. તમારી પાસે દર્પણ બુક છે, એમાં જેવા MCQ તને આના જેવા દેખાય એ બધા સોલ્વ કરો. આ 3 સમીકરણ દેખાતા હોય એવા MCQ તમે સોલ્વ કરો. પ્લસ 200 MCQ તમને મોકલાવેલા છે, સરસ મજાના. એટલા કરશો તો પણ ઇનફ છે. તો આજનો આપણો પહેલો જે ટોપિક છે મોશન અંડર ગ્રેવિટીમાં, એ છે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ. કયો છે? ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ. એટલે તમે સમજી જવાનું, જમીન પરથી બોલને ઉપર તરફ ફેંકવાનો અને પાછો જમીન પર આવશે. એ પહેલા અમુક વસ્તુને તમે ચોખવટ કરી દો સંજ્ઞા પદ્ધતિની. આ સંજ્ઞા પદ્ધતિ તારે યાદ રાખવાની છે. યાદ તો ઓટોમેટિક રહી જશે, થોડીક બુદ્ધિ દોડાવતો શીખવાડું છે, બીજું કંઈ નથી. માનો કે તમે ગિરનારની ટોચ ઉપર ઊભા છો. ઓહાય, ગિરનારની કમ્પેરિઝનમાં મારી હાઈટ તો કેટલી બધી મોટી છે. હવે તમે જે બિંદુએ ઊભા છો ને એ તમારા માટે અક્ષિસ થઈ ગઈ, એને અક્ષિસ પર લેવાની. તમે જમીન પર ઊભા છો તો તમારા માટે અક્ષિસ આ થઈ ગઈ. માનો કે આ ગ્રાઉન્ડ છે,
તો આ તમારા માટે અક્ષિસ થઈ ગઈ. તમે જે બિંદુએ ઊભા હોય એ તમારા માટે ત્યાંથી અક્ષિસનું કામ કરશે. એટલે કે તમે ઉગમ બિંદુ પર ઊભા છો એવું માનવાનું. તો ઉગમ બિંદુ હોય તો આની ઉપર તરફની ઊંચાઈ બધી કેવી આવે? એને આપણે પ્લસ લેવાના છે. કેવા લેવાના છે? પોઝિટિવ. પોઝિટિવ એટલે કે ધન. એની નીચે તરફની ઊંચાઈ બધી કેવા લેવાના છે? ઋણ લેવાના છે. આ વસ્તુ ભેજામાં ગઈ. હવે તમે જમીન પર ઉભેલા હોય તો નીચે તરફ તો થ્રો કરવાનો સવાલ જ નથી, કારણ કે જમીનની અંદર ઘૂસી તો જવાનો છે નહીં. તો માનો કે અહીંથી કોઈ બોલને હું આ ભેજામાં ગયું કે નહીં, તો ગ્રાઉન્ડ ઉપરથી ઉપરનું બધું પોઝિટિવ, નીચે તો કઈ આવવાનું છે જ નહીં. નીચે આવશે, માનો કે અહીંથી તમે કોઈ બોલ ફેંકો પછી નીચે આવે તો નીચે તરફનું નેગેટિવ લેવાનું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમે જે બિંદુએ ઊભા છો એથી ઉપર તરફનું પોઝિટિવ, એની નીચેની ડાયરેક્શન બધી નેગેટિવ. ક્લિયર છે? તો પહેલા તારા મગજમાં હોવું જોઈએ કે ગુરુત્વ પ્રવેગ છે, ગુરુત્વાકર્ષણ બળને કારણે જે પ્રવેગ લાગે, તમે મૂલ્ય પણ ખબર છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એ હંમેશા નીચે તરફ હોય. એ હંમેશા ક્યાં હોય? નીચે તરફ હોય. તમે ગિરનારની ટોચ ઉપર ઉભા રહ્યો તો એ જ છે, જમીન પર ઉભા રહ્યો તો એ જ છે. એ તો લાગવાનો ક્યાં છે? નીચે તરફ જ લાગવાનો છે. તો ગુરુત્વ પ્રવેગ છે ને હંમેશા નેગેટિવ લેશું આપણે. એ બરાબર -g ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માઇનસ. હંમેશા માટે ગુરુત્વ પ્રવેગ કેવો લેવાના છે? માઇનસ. અને જો કાઇનેમેટિક્સ ટોપિકમાં સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિ બે ચેપ્ટર એવા છે કે જેમાં નિશાનીનું ખૂબ અગત્ય છે. નિશાની ખોટી પડશે તો જવાબ 100% રોંગ આવશે. નિશાનીનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે, એટલે હું તને સ્ટાર્ટિંગથી સંજ્ઞા પદ્ધતિ શીખવાડી દઉં છું. આ એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ. તમે કોઈ બોલને ઉપર તરફ થ્રો તમે કરો, માનો કે હું ટેરેસ પર ઊભો છું, તો હું ઉપર તરફ બોલને થ્રો કરું તો શું થાય? તો મારીથી ઉપર તરફ બોલ જાય છે કે નહીં? તો મારી ઉપર તરફ બોલની ગતિ કેવી આવશે? પોઝિટિવ. એ વેગ કેવો લેવાનો? પોઝિટિવ. પછી માનો કે ઉપરથી આમ કરીને આમ આવે, પછી જ્યારે નીચે આવતો હશે ત્યારે કેવો લેશું આપણે? નેગેટિવ લેશું. આ ક્લિયર છે? એક્ઝામ્પલમાં વધારે આઈડિયા આવશે. એટલે આટલી વસ્તુ પહેલા લખી નાખો. તમે જે બિંદુએ ઊભા છો, શું લખું? આપણે જે જગ્યાએ હોઈએ, સિમ્પલ ભાષામાં આપણે જે જગ્યાએ હોઈએ તે ઉગમ બિંદુ લેવું. બસ આટલું લખી નાખો. એક્ઝામ્પલ, ટેરેસ પર હોય તો ટેરેસ તમારા માટે ઉગમ બિંદુ થઈ ગયું. ગિરનારની ટોચ ઉપર છો તો ગિરનારની ટોચ ઉગમ બિંદુ થઈ ગયું. જમીન પર છો તો જમીન ઉગમ બિંદુ થઈ ગયું. આ વસ્તુ ક્લિયર છે? લખી નાખજો. ચાલો હવે આપણે પહેલા કેસ તરફ પ્રસ્થાન કરીએ, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ. પહેલા તો કેવી કથા રહેવાની છે એની ડિસ્કશન કરાવી દો. ફોર એક્ઝામ્પલ, આ માનો કે ગ્રાઉન્ડ, કોઈ વ્યક્તિ એક બોલને ઉપર તરફ ફેંકે છે, તો ઉપર ફેંકવા માટે કંઈક વેગ આપવો પડે કે નહીં? તમે ઉપર જમીન પર ઉભા રહીને હું થ્રો કરીશ તો કંઈક વેગ આપીશ કે નહીં? ફોર એક્ઝામ્પલ, એ જે હું વેગ આપું છું એ યુ જેટલો વેગ આપું છું. કયો વેગ આપું છું? યુ જેટલો વેગ આપું છું. હવે ખરેખર થાય શું? તમે ઇમેજિન કરો, તમે બોલને થ્રો કરો એટલે પૃથ્વીની બારોબાર નીકળી જાય. હા કે ના? ના નીકળે. શા માટે? તમે જે શરૂઆતમાં વેગ આપો એ ધીમે ધીમે વેગ ઘટે. શા માટે ઘટે? કારણ કે પ્રવેગ તો નીચે તરફ લાગે છે. તમારી ગત જો તમારો વેગ કઈ તરફ છે? એક મિનિટ, થોડોક આને ઓલી બાજુ દર્શાવું. તમે યુ જેટલા વેગ આપો છો, પ્રારંભિક વેગ કેટલો છે? યુ. તમારો વેગ કઈ તરફ છે? ઉપર તરફ છે. પરંતુ પ્રવેગ કઈ તરફ છે? નીચે તરફ છે. શા માટે? એટલે ભાઈ ગુરુત્વ પ્રવેગ છે એ તો હંમેશા નીચે તરફ હોય ને. તો વેગ ઉપર તરફ છે, પ્રવેગ નીચે તરફ છે. એને હું સાદી ભાષામાં સમજાવું તને. ગાડી આમ જવાની કોશિશ કરે છે પરંતુ તમે બ્રેક મારો છો એટલે પ્રવેગ તમારો પ્રવેગ છે. કેવો પ્રવેગ છે? પ્રતિ પ્રવેગ છે. તમે બ્રેક મારો એટલે પ્રવેગ કેવો આવે? પ્રતિ પ્રવેગ. તો એના જેવું જ કામ કરે છે. બોલને જવું છે ઉપર, પણ ગુરુત્વાકર્ષણ બળ એનો વેગ ધીમે ધીમે ઘટાડે છે. એટલે ગતિ કેવી ગતિ છે? પ્રતિ પ્રવેગી ગતિ છે. આ સાઈડની જે ગતિ છે એ કેવી ગતિ છે? પ્રતિ પ્રવેગી ગતિ છે. એટલે ધીમે 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 કરતા કરતા બોલ છે એ આગળ વધે છે. અમુક ઊંચાઈએ પહોંચી ગયા, બોલ સ્થિર થઈ જાય છે. એટલે ત્યાં તેનો વેગ કેટલો થઈ જાય? 0. હા કે ના? ત્યાં તેનો વેગ કેટલો થઈ જાય? 0. પછી શું થયું? બોલ તમે ફેંકો, ઉપર સ્થિર થઈ ગયો. ઇમેજિન થાય છે કે નહીં? પછી બોલ નીચે આવવાની શરૂઆત કરે. નીચે આવે એટલે શું થાય? ધીમે 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 એનો વેગ વધે. હવે શા માટે વેગ વધે?
એમ કરતા 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 બોલ ક્યાં નીચે આવશે? અહીંયા આવશે. અને હાથમાં જ્યારે તમે એને પકડો ત્યારે એનો મેક્સિમમ વેગ હોય. એનો વેગ કેટલો હોય? મેક્સિમમ હોય. આવું કેમ? કારણ કે હવે તમે વિચારો, બોલની ગતિ નીચે તરફ છે, એટલે કે વેગ નીચે તરફ છે, પ્રવેગ પણ નીચે તરફ છે. લાગે ને જેવું થયું? ગાડી આમ જાય છે અને હજુ તમે લીવર દો છો, એટલે વેગ હજી વધવાનો છે કે નહીં? તો આ જે ગતિ છે એ કેવી ગતિ છે? પ્રવેગી ગતિ છે. બે સાઈડના ભાગ થઈ ગયા. ઉપર ચઢવા માટેનો ભાગ પ્રતિપ્રવેગી ગતિમાં છે, નીચે ઉતરવા માટેનો ભાગ પ્રવેગી ગતિમાં છે. તો આખી મુસાફરી ખબર પડી કે નહીં? આખી મુસાફરી કેવી છે? આવી. આ બાજુનો ભાગ છે એને લખી નાખું હું અસેન્ડ. ઇંગ્લિશમાં કહેવાય અસેન્ટ, ઉપર ઉપર જવા માટે. અને આ બાજુનો ભાગ છે એ છે ડિસેન્ટ. DESCENT, ડિસેન્ટ, નીચે નીચે ઉતરવા માટે. આ ગતિ કેવી છે? પ્રવેગી. આ ગતિ કેવી છે? પ્રતિપ્રવેગી. હવે આપણે કેટલી વસ્તુ આમાંથી જોશે? પહેલા તે તને કહું. તને કેટલી વસ્તુ આપેલી છે? આ વ્હાઈટ કલરની ચોકથી લખું છું. મેં તને ખાલી યુ આપ્યા અને તને ગુરુત્વ પ્રવેગ ખબર છે -g નીચે તરફ છે. આના સિવાયની તને એક પણ વસ્તુ ખબર છે નહીં. કેટલી વસ્તુ શોધવાના છીએ આપણે એ જો. એક તને આ વસ્તુ ખબર પડી ગઈ કે થોડી પ્રેક્ટિકલ વસ્તુ છે. ક્રિકેટ રમવા જઈએ એટલે ખબર છે ઉપરના જગ્યાએ બોલનો વેગ કેવો થઈ જાય? 0. આ વસ્તુ મને ખબર છે. તો પેલું જે ફાઇન કરવાના છીએ ને એ આ ડિસ્ટન્સ ફાઇન કરવાના છીએ. સાંભળજો, અહીંયા લખું છું. આ મહત્તમ ઊંચાઈ થઈ ગઈ. તમે કોઈ પણ વ્યક્તિ આવે ખબર શરત મારતા હોય કે કોણ ઊંચો દોડો ઉછાળી શકે, તો કોણ વધારે ઊંચો ઉછાળી શકે? કે જે પ્રારંભ અહીંથી જે વધારે ફોર્સ આપે, અહીંથી સૌથી વધારે જે વેગ આપી શકે એ સૌથી વધારે બોલ ઉછાળી શકે. વેજામાં જાય કે નહીં? હું થ્રો કરું અને હું જે 5 મીટર પ્રતિ સેકન્ડનો વેગ આપું છું, મારા કરતા કોઈ વધારે કોઈ એથ્લીટ છે કે જે ખરેખર ક્રિકેટ ડેઈલી રમે છે એ 10 નો વેગ આપે છે, તો મારા કરતા બોલ વધારે ઉછળશે એનો. લાગે ના? કારણ કે બંનેને ગુરુત્વ પ્રવેગ તો સેમ જ લાગવાનો છે. તો બધી વસ્તુ ડિપેન્ડ કેના ઉપર છે? પ્રારંભિક વેગ ઉપર. આ વસ્તુ તને આપેલી હશે અથવા તો ગોતવાની હશે, એ પછીની વસ્તુ છે. એક h મેક્સિમમ જોઈએ આપણે. બીજી વસ્તુ તને શું પૂછશે કે ભાઈ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યાં સુધી કેટલો સમય લાગે? હું તને એમ કહું કે હું બોલને થ્રો કરું છું તો 3 સેકન્ડમાં મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય છે. કોઈ બીજો વ્યક્તિ વધારે જોરથી થ્રો કરે છે તો એનો બોલ તો 5 કે 6 સેકન્ડે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, એક વસ્તુ એ ગોતવાની છે. બીજી વસ્તુ ગોતવાની એ છે કે મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો, ત્યાંથી પાછો જમીન પર આવ્યો, અથવા હું તને એમ કહું કે અહીંથી મેં ફેંકો અને પાછો જમીન પર આવ્યો, તો ટોટલ મુસાફરીનો સમય ગોતવાનો છે. કેટલી વસ્તુ ગોતવાની? સાંભળજો. ટોટલ મુસાફરીનો સમય ફિઝિક્સની ભાષામાં એને કહેવાય કુલ ઉડ્ડયન સમય. કેવો કહેવાય? કુલ ઉડ્ડયન સમય. હવામાં કેટલો સમય તમે ઉડો છો એટલે બોલ કેટલો સમય ઉડશે તે. બીજી વસ્તુ, મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. એક વસ્તુ આ ગોતવાની છે. અહીંથી અહીંયા સુધી જો એક તો આખું એક મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય ગોતવાનો, અને અહીંથી નીચે ઉતરવા માટે લાગતો સમય પણ ગોતવાનો. h મેક્સ થી મહત્તમ ઊંચાઈથી ગ્રાઉન્ડ પર પહોંચવા લાગતો સમય, એક આ વસ્તુ. પછી ક્યારના મહત્તમ ઊંચાઈ કરીએ તો એ મહત્તમ ઊંચાઈ પણ ગોતવાની. આ ચોથો કેસ. પછી ભટકાઈ અને જમીન પર આવશે એટલે અહીંયા એનો પાછો વેગ મેક્સિમમ હશે કે નીચે તરફ, એ 5મું ગોતવાનું. અંતિમ વેગ. અને પછી છેડે થોડુંક સ્પેશિયલ આપીશ કેના માટે? જેડબલી વાળા માટે. નેટમાં એટલું બધું નહીં પૂછે પણ જેડબલી વાળાને પૂછાશે તો એના માટે હું છઠ્ઠી વસ્તુ એક આપીશ. પણ આપણે નીટ વાળા પણ એ કરી લેશું, કારણ કે હવે તમને ખબર છે નીટ અને એમ્સ બંને એક્ઝામ ભેગી થઈ ગઈ છે. તમને ખબર છે? નહીં ખબર હોય તો થોડીક ઇન્ફોર્મેશન એ બાબતે પછી આપણે આપશું જ્યારે સ્કૂલ ચાલુ થશે ફેસ ટુ ફેસ. કારણ કે આપણે નવા છીએ, મગજમાં ઘણા બધા ઉભરા આવતા હશે પ્રશ્નોના, એ બધા જ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરશું. પરંતુ ઓનલાઈન લેક્ચરમાં નહીં કરીએ. એ ક્યારે કરશું? આપણે લાઈવ ક્લાસ ચાલુ થાય ત્યારે. ક્લિયર છે? ફેસ ટુ ફેસ ટૂંકમાં. એટલે કોના મગજમાં કેટલા ઉભરા છે એ બધા આપણે ચેક કરશું. આપણી ઉંમર જ એવી છે ને અત્યારે ટૂંકમાં ધીમે ધીમે આમ ઉભરા આવતા હોય, બધું નવું જાણવાનો ઘણો શોખ હોય,
એ શોખ આપણે જાળવી રાખશું અને તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરશું. આટલી વસ્તુ શીખવાની છે, બોલો કેમ થશે? અને MCQ પૂછાશે આમાંથી, એકદમ ઈઝી છે, તને અઘરું નહીં લાગે. ચલો આ વસ્તુ ક્લિયર છે? આટલું પહેલા લખી નાખ્યું. હવે 1 by 1 અને એક ઇક્વેશન સોલ્વ કરાવતો જાઉં છું. આકૃતિ પેલા અહીંયા ભલે રહી. પહેલું તો જે વસ્તુ ફાઇન કરવાના છે એ છે કુલ ઉડ્ડયન સમય. હવે હું ઇંગ્લિશમાં લખતો જાઉં. ટોટલ ફ્લાઇટ ટાઈમ. એટલે કોઈ ઇંગ્લિશ મીડિયમની બુક સોલ્વ કરતા હોય, સારી રેફરન્સ બુકો, હજુ તો તમે નહીં કરતા હોય, ભવિષ્યમાં કરો તો તને ખબર પડે. કુલ ઉડ્ડયન સમય એટલે ટોટલ ફ્લાઇટ ટાઈમ. હવે ટોટલ ફ્લાઇટ ટાઈમ કોને કહેવાય? અહીંથી લઈને અહીંયા સુધી. હવે એમાં કઈ મગજમાં તારા ટ્રીક આવે કે જીએ, હું કોઈ પણ પદાર્થને ઉપર તરફ ફેંકું, ફરી પાછો જમીન પર જ આવ્યો કે નહીં, તેનું સ્થાનાંતર કેટલું થયું? 0 થયું. સર તો આમ પડ્યો હતો ને, પાછો એ જ જગ્યાએ ન આવ્યો, થોડોક દૂર આવ્યો હોય કે, તો આટલું સ્થાનાંતર ના કહેવાય. હવે હું વાય અક્ષના સ્થાનાંતર ઉપર ગયો, પાછો ન્યા જ આવ્યો. હવે એમ ન વિચારતા કે સાઈડમાં પડ્યો તો થોડુંક સ્થાનાંતર તો કહેવાય ને, એ નહીં. ગુરુત્વાકર્ષણ બળ છે એ વાય અક્ષ પર લાગતું બળ છે. તમે વિચારો, ઊભી અક્ષ પર લાગતું બળ છે. તો એમાં જે કંઈ ડિસ્કશન કરશું એ ઊભી અક્ષ માટે ડિસ્કશન કરશું. આડા સ્થાનાંતરની વાત નહીં કરીએ. ઉપર પડ્યો, પાછો એ જ અક્ષ પર આવી ગયો કે નહીં, તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. હવે આમાં જે કોન્સેપ્ટ યુઝ કરું છું દરેક કિસ્સામાં કંઈક ને કંઈક હું કોન્સેપ્ટ વાપરવાનો છું. તો ટોટલ ફ્લાઇટ ટાઈમમાં કયો કોન્સેપ્ટ યુઝ કરવાનો છું? કે સ્થાનાંતર કેવું થઈ જશે? 0. પહેલા આ વસ્તુ ક્લિયર. હવે આને હું ઉપર તરફ ફેંકું એટલે પ્રારંભિક વેગ છે એ પોઝિટિવ આવશે. શા માટે? હું આ બિંદુએ ઊભો છું અત્યારે, તો આ મારા માટે ઉગમ બિંદુ થઈ ગયું. તો એની ઉપરનું બધું કેવું થઈ ગયું? નેગેટિવ. પછી ગુરુત્વ પ્રવેગ છે એ નીચે તરફ લાગે છે એટલે એ નેગેટિવ આવશે. ગુરુત્વ પ્રવેગ જે આપણું એ સમીકરણ હતું એને હું -g મૂકીશ. શા માટે? કારણ કે એની ડાયરેક્શન નીચે તરફની છે. ઉપર તરફની નિશાની વાળા બધા પ્લસ, નીચે તરફની નિશાની વાળા બધા માઇનસ. ચલો ક્લિયર. સમીકરણ મૂકો. x બરાબર v0t પ્લસ 1/2 at². ઓલું સમીકરણ શીખી ગયા, એ જ સમીકરણ મૂક્યું મેં. પણ સ્થાનાંતર કેટલું છે? 0. પ્રારંભિક વેગ કેટલો છે? પોઝિટિવ છે, ut વત્તા 1/2 પ્રવેગ દેખાઈને કેટલા મૂકું? -g. એની કિંમત તને ખબર છે, -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પરંતુ નીટ અને જેડબલની એક્ઝામમાં 9.8 નહીં લખી, આપણે 10 જ લખી નાખશું એટલે કેલ્ક્યુલેશન ફટાફટ થઈ જાય. ચલો ક્લિયર. આ માઇનસ વાળું પદ આ બાજુ આવશે એટલે ખરેખર સમીકરણ શું થયું? ut -1/2 gt². 1/2 gt² માઇનસ છે, આ બાજુ લઈ આવું. 1/2 gt² બરાબર ut. એક જ ટી કેન્સલ થઈ ગયો છે બે બાજુ. તો શું વધ્યા? gt/2 બરાબર u. હવે t ને કરતા બનાવો તો શું થયું? 2u/g. IMP સમીકરણ આવી ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ મુસાફરીનું ટોટલ ઉડ્ડયન સમય 2u/g. કોઈ જાતનું દરેક વખતે લગાવ. આ બધી શોર્ટકટ હું તને સાબિત કરાવું છું. આ બધી હું તને સાબિત કરાવું છું શોર્ટકટ. કે દરેક એક્ઝામમાં થોડા આવું કેલ્ક્યુલેશન કરશું. તમને એમ કે જમીન પર રહેલો એક વ્યક્તિ બોલને 30 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના 30 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ઉપર તરફ ફેંકે છે, તો બોલને જમીન પર આવવા માટે લાગતો સમય. તો આવી બધી વસ્તુ એક્ઝામમાં કરાય? અરે કાંઈ ન કરાય. 2 × 30/10 6 સેકન્ડ. જી દેખાઈને 10 મૂકો, યુ દેખાઈને 30 મૂકો. 30 × 60 ના છેદમાં 10, 6 જવાબ. આવું કઈ દરેક વખતે કરવા બેસાય? એક્ઝામમાં આપણી પાસે ટાઈમ કેટલો હોય? ખૂબ ઓછો ટાઈમ હોય. તો આવું કરો એટલે 10 સેકન્ડમાં આન્સર આવે. ક્લિયર છે? તો એના માટે આને યાદ રાખવી પડશે. ચલો પહેલી શોર્ટકટ t બરાબર 2u/g. આને હું ચેકી નાખું. આ તને ખબર પડી ગઈ. ચલો પહેલી શોર્ટકટ. મારી પાસે બોર્ડની લિમિટેશન છે એટલે હું એક જ શોર્ટકટ સાબિત કરાવું છું અને ચેકતો જાઉં છું. ચલો તો પહેલા સમીકરણનો આન્સર આવ્યો કુલ ઉડ્ડયન સમય t ટોટલ કેટલા આવ્યા? 2u/g. ચલો એના પછીનું શું છે? મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. અહીંથી ત્યાં સુધી પહોંચવા માટે લાગતો સમય. ખરેખર એને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ ટુ અસેન્ટ. એટલે જ્યાં સુધી ઉપર તરફ જાય છે, SSCENT. મારું થોડું કર્સિવ રાઇટિંગ ખરાબ છે. અસેન્ટ એટલે શું થાય?
ઉપર ચઢવા માટેનો લાગતો સમય એટલે મેક્સિમમ ઊંચાઈ પહોંચી જાય ને અસેન્ટ એટલે પછી તો નીચે ઉતરે તો એ અસેન્ટમાં ન આવે ને પછી તો ડિસેન્ટમાં આવે એટલે બીજો શોર્ટકટ કઈ છે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય હવે એમાં હું કયો કોન્સેપ્ટ યુઝ કરું છું એ ધ્યાનથી જોજે હવે તમને ખબર છે કે મહત્તમ ઊંચાઈએ જ્યારે બોલ પહોંચશે મહત્તમ ઊંચાઈએ બોલનો વેગ કેટલો હોય મને કહેતો 0 હોય શા માટે પછી તો નીચે આવવાની શરૂઆત કરે જો એની પાસે કંઈક વેગ હોત તો એ હજી ઉપર ન જાય એમને એવું કોઈ દિવસ બન્યું કે બોલ આમ જતો હોય હજી વેગ હતો પાછો નીચે હોય એવું ના થાય બોલ ઉપર જાય સ્થિર થઈ જાય અમુક સેકન્ડના લાખોમાં ભાગમાં સ્થિર થઈ જાય શા માટે કારણ કે એની પાસે વેગ જ નથી કાંઈ અને વેગ જ ના હોય તો એની પાસે ઉર્જા હોય એ કેમ ખબર પડે વેગ ન હોય તો તમને ગતિ ઉર્જાનું સમીકરણ ખબર નથી કે બરાબર 1/2 mv². બોલને કંઈક દળ છે બોલને કંઈક વેગ હોય તો એની પાસે ઉર્જા હોય તો એ ઉપર તરફ જાય ઉર્જા હોય તો વેગ 0 થઈ ગયો એટલે ઉર્જા ખલાસ થઈ ગઈ એટલે ભાઈ એવાની જ છે ક્લિયર છે મારો કોન્સેપ્ટ ચાલો હવે આ સમીકરણનો યુઝ કરવો છે આપણે તો આમાં ખરેખર શું થશે મહત્તમ ઊંચાઈએ બોલનો વેગ કેવો થઈ ગયો 0 પરંતુ પ્રારંભિક વેગ તો પોઝિટિવ જ લેવાનો છે કારણ કે નીચેથી ઉપર તરફ જાય છે પ્રવેગ તો નેગેટિવ જ લેવાનો છે હવે તને કોઈ ડાઉટ છે નહીં કયું સમીકરણ મૂકો આ વખતે જોજે v બરાબર v0 + at સર તમને કેમ ખબર પડે દર વખતે આ જ મૂકું પ્રેક્ટિસની વસ્તુ છે બેટા જો પેલામાં કેવી જરૂર હતી કારણ કે એમાં કોન્સેપ્ટ કેવો યુઝ કર્યો હતો તો કે સ્થાનાંતર 0 થઈ ગયું તો સ્થાનાંતરનું સમીકરણ મૂક્યું અહીંયા વેગ 0 થઈ ગયો તો વેગનું સમીકરણ મૂક્યું v0 દેખાય ને u એ દેખાય ને -gt તો gt આ બાજુ આવ્યા gt બરાબર u તો t બરાબર u/g મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય કેટલો થઈ ગયો t અસેન્ટ લખી નાખું સમજી જશો ને t અસેન્ટ ખાલી ઉપર સુધી પહોંચવા માટે લાગતો સમય તને એવો એમસીક્યુ કે કોઈ એક વ્યક્તિ બોલને 30 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ઉપર તરફ ઉછાળે છે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય તો u દેખાઈને 30 મૂકી દો g દેખાઈને 10 મૂકી દો જવાબ આવે 3 સેકન્ડ ક્લિયર આટલું કામ કરવાનું છે ખાલી આવડશે ચાલો હવે ટાઈમ ટુ ડિસેન્ટ નીચે ઉતરવા માટે લાગતો સમય ક્યાંથી ક્યાં સુધીનો અહીંથી અહીંયા સુધીનો સમય તો કેવી રીતે કરશું એક વસ્તુ શીખવાડું આખી મુસાફરીનો ટાઈમ હતો એ 2u/g હતો એમાંથી આટલો u/g બાદ કરી દો તો મળી જાય ના ખબર પડી આખી મુસાફરીનો સમય હતો આટલો 2u/g એમાંથી ઉપર ચડવાનો u/g છે તો નીચે ઉતરવાનો કેટલો હશે u/g જશે ભેજામાં જાય હું તો શીખવાડું જો ટાઈમ ટુ ડિસેન્ટ નીચે ઉતરવા માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ કુલ ઉડ્ડયન સમય માઇનસ ટાઈમ ટુ અસેન્ટ ઉપર ચડવા માટે લાગતો સમય ટાઈમ ટુ અસેન્ટ ગુજરાતી લખજો બાજુ ફરી પાછું કંઈક ડખો થાય નહીં યાર સર અસેન્ટ ને ડિસેન્ટ ને બધું શું છે અસેન્ટ એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે ડિસેન્ટ એટલે નીચે ઉતરવા માટે તો આ કેટલા હતા 2u/g આ કેટલા હતા -u/g u/g કોમન કાઢી લ્યો 2 - 1 જવાબ કેટલો આવ્યો u/g આ ત્રીજું t ડિસેન્ટ u/g અને એક સરસ મજાની નોટ્સ બનાવી લેવાય કે ટાઈમ ટુ અસેન્ટ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટુ ડિસેન્ટ ઉપર ચડવા માટે લાગતો સમય અને નીચે ઉતરવા માટે લાગતો સમય બંને સમાન થાય ક્યારે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ ના કેસમાં હો ચલો આ વસ્તુ ક્લિયર 3 શોર્ટકટ આપણે સાબિત કરી શોર્ટકટ નંબર 4 એનું નામ છે મહત્તમ ઊંચાઈ કેટલી થાય કે ભાઈ પાર્સર છે એ 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી કોઈ બોલને ઉપર તરફ ફેંકે છે તો એ બોલ મેક્સિમમમાં મેક્સિમમ કેટલો ઉપર જઈ શકે તો કે મેજર ટેપ લઈને ગણવા બેસવાનું હોય ફોર્મ્યુલાને યુઝ કરવાનો હોય હા કે ના ચાલો તો ફરીથી એક જ કોન્સેપ્ટ આપણને તો ખબર જ છે શું
મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો થઈ જાય? 0. તો આ વખતે ઊંચાઈ વાળું સમીકરણ મૂકો. કયું સમીકરણ છે ઊંચાઈ વાળું? બોલો જોઈએ. અથવા તો સ્થાનાંતર વાળું સમીકરણ કયું છે? બોલો જોઈએ. સ્થાનાંતર વાળા બે સમીકરણ છે. પેલા 3 સમીકરણ હતા. v બરાબર v0 પ્લસ at. આમાં તો સ્થાનાંતર આવતું નથી એટલે વાપરવાનો સવાલ જ નથી. આમાં x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એક આ સમીકરણ છે અને એક સમીકરણ છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. હવે તું જ કે કયું વાપરો? આપણો કોન્સેપ્ટ કયો છે? અંતિમ વેગ 0 હોય. મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ જ છે ને. આ પ્રારંભિક વેગ કહેવાય, આ અંતિમ વેગ કહેવાય. અહીંયા મહત્તમ ઊંચાઈ સુધીની વાત કરીએ તો આ એક જ સમીકરણ આવે. આ વાપરી શકો નહીં કારણ કે એમાં અંતિમ વેગ નથી. તો કયું સમીકરણ યુઝ કરું? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ પ્લસ યુ સ્ક્વેર. પણ નિશાની ઓલરેડી માઇનસ છે તો કોઈ શું કરે? આ નિશાની માઇનસ છે. જો સાંભળી, હવે હું થોડુંક તને કોમ્પ્લિકેટેડ ના થાય એના માટે અમુક વસ્તુ તને બતાવું. પ્રારંભિક વેગ v0 છે ને એ પ્લસ યુ છે. આ ક્લિયર? એ છે ને એ માઇનસ જી છે. આપણી પાસે સમીકરણ એવું છે. અને જે સ્થાનાંતર x છે ને અહીંથી અહીં સુધીનું સ્થાનાંતર કેટલું થાય? h મેક્સિમમ. ક્યાં ગયો? આટલું સ્થાનાંતર છે ને અહીંથી અહીંયા લગીને પહોંચવા માટે સ્થાનાંતર 0 થઈ ગયું. તો અહીંયા સુધી પહોંચવા માટે સ્થાનાંતર કેટલું થયું? મહત્તમ ઊંચાઈ એટલું. તો આને જ કહેવાય x. x બરાબર કેટલા થઈ ગયા? h મેક્સિમમ. આજુ ક્લિયર? અહીંથી અહીં સુધીની વાત કરતા હોય તો સ્થાનાંતર 0, તો સમીકરણ આ વપરાય. અહીંથી અહીં સુધીની વાત કરું તો મારી પાસે કોન્સેપ્ટ છે કે આ બિંદુએ તો ભાઈ વેગ 0 છે. તો હવે સ્થાનાંતર જોતું હોય તો આ સમીકરણથી મળી જાય. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. અંતિમ વેગ 0 નો વર્ગ, આ નિશાની માઇનસ સમીકરણની. v0 દેખાય અહીંયા પ્લસ u એનો વર્ગ, એ દેખાય અહીંયા માઇનસ g અને x દેખાય અહીંયા h મેક્સિમમ. વસ્તુ ક્લિયર? આ તો વર્ગ પ્લસ છે પણ નિશાની માઇનસ આવતો શું થશે? માઇનસ u સ્ક્વેર માઇનસ 2g hmx. બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો h max બરાબર કેટલા આવ્યા? u સ્ક્વેર બાય 2g. પાર્સર 30 ના વેગથી બોલ ફેંકતા હોય ઉપર તો મહત્તમ ઊંચાઈ કેટલી થાય? 30 નો વર્ગ 900 છેદમાં 2 ગુણ્યા g દેખાય 9.8 ની પણ 10 મૂકો, જવાબ આવે 45 મીટર. ક્લિયર? શોર્ટકટ નો સવાલ છે કે દરેક એક્ઝામમાં થોડું આવું કરવા બેસાય. બીજામાં જઈ છે h max કેટલા થશે? u સ્ક્વેર બાય 2g. અને છેલ્લું અંતિમ વેગ. પછી એક વધારાનું મહત્વનું સરસ મજાનું આપીશું પાછું હું થોડુંક વધારે ડિટેલમાં કે જે તમને ક્યાંય જોવા નહીં મળે. અંતિમ વેગ. અંતિમ વેગ i નો નહીં, અંતિમ વેગ એટલે આ v. તમે જ કયો છે કયું સમીકરણ યુઝ કરાય? અંતિમ વેગ જોઈએ તો આપણી પાસે વેગનું સમીકરણ એક જ છે. કયું છે? v બરાબર v0 પ્લસ at. ચલો ક્લિયર? હવે આમાં કરશું શું? તો કે જ્યાં v0 છે ને એ પ્રારંભિક વેગ મૂકી દઈએ u. અને t કયો લખ્યો? આખો t ગણવાનો ને તો અંતિમ અહીંયા મળે. અહીંયા સુધી પહોંચવા માટે t આખો આપવો પડે કે નહીં? તો t ટોટલ. અને t દેખાય ને t ટોટલ લખી નાખો. ટોટલ ઉડ્ડયન સમય અને કેટલો હતો એ? 2u/g. કેટલા હતા? 2u/g. એ બે વસ્તુ અહીં મૂકો અને એ દેખાય તો માઇનસ g જ છે. v દેખાય ને v, આ જોઈએ છે અંતિમ વેગ. અહીંયા પ્લસ u માઇનસ આ પ્લસ એ દેખાય ને માઇનસ g. t દેખાય ને 2u/g. g કેન્સલ, પ્લસ માઇનસ માઇનસ u માઇનસ 2u. તો v બરાબર કેટલા આવ્યા? માઇનસ u. મતલબ 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી બોલને ફેંકો તો જવાબ 30 મીટર પ્રતિ સેકન્ડ જ આવે. નિશાની વિરુદ્ધ એટલા માટે આવી, તમે ઉપર ફેંકો એટલે એ નિશાની પોઝિટિવ, અને નીચે આવે એટલે એ નિશાની માઇનસ. સમજાય છે? તમે ઉપર તરફ ફેંકો એટલે નિશાની પ્લસ આવી, જમીન પર આવે તે બોલ નીચે તરફ આવે છે એ નિશાની માઇનસ આવી. બાકી જેટલા વેગથી ફેંકો એટલા જ વેગથી નીચે આવે. અને પાંચમો કેસ આન્સર હતો v બરાબર માઇનસ u. ક્લિયર? કુલ ઉડ્ડયન સમય 2u/g.
ઉપર પહોંચવા માટે લાગતો સમય u/g, નીચે ઉતરવા માટે લાગતો સમય u/g, h મેક્સિમમ u²/2g, અને અંતિમ વેગ હોય એટલો જ પણ નિશાની વિરુદ્ધ કાંઈ છે. આ બધી શોર્ટકટ સાબિત કરી. આ જવાબ આમને યાદ રહી ગયા. કુલ ઉડ્ડયન સમય 2u/g, ઉપર પહોંચવા u/g, નીચે ઉતરવા u/g, મહત્તમ ઊંચાઈ કેટલી થાય તો કે u²/2g, અંતિમ વેગ કેટલો થાય તો કે હોય એટલો જ પણ નિશાની માઇનસ. ફરીથી બોલું, કુલ ઉડ્ડયન સમય 2u/g, ઉપર પહોંચવા u/g, નીચે ઉતરવા u/g, મહત્તમ ઊંચાઈ u²/2g, નીચે આવે ત્યારે વેગ કેટલો હોય એટલો જ નિશાની માઇનસ. આ પહેલો કેસ પૂરો થઈ ગયો. હવે જે હું તને સ્પેશિયલ વાત કરતો હતો જે કેસની, એ કેસ એવો છે, એમાં છે ને આ જ કેસ છે, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડનો જ કેસ છે, પરંતુ આપણી આખી જર્ની છે. અહીંયા પ્રારંભિક વેગ પણ મને ખબર છે u છે. તમને એમ કીધું આ મહત્તમ ઊંચાઈ નથી, સાદી ઊંચાઈ છે h. મહત્તમ ઊંચાઈ તો આ છે. આ કે ના, તમને એમ કે h ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, h ઊંચાઈ શું છે? ગમે તે બિંદુ હોઈ શકે ને, h અહીંયા હોઈ શકે, h અહીંયા હોઈ શકે, ગમે તે બિંદુએ પહોંચવા માટે લાગતો સમય, ગમે તે ઊંચાઈ h સુધી પહોંચવા લાગતો સમય. તો આપણે એવું માની લઈએ કે અહીંયા સુધી પહોંચવા માટે જે કંઈ સમય લાગશે એ કેટલો લાગે છે? t સમય લાગે છે. કયો સમય લાગે છે? t સમય લાગે છે. અને આનું હું તને એક શોર્ટકટ સાબિત કરી દઉં એટલે દરેક વખતે આ કરવું પડે નહીં. તો આ કિસ્સામાં થશે શું કે હવે સ્થાનાંતર તમે અહીંથી અહીં સુધીનું 0 લખતા હતા, અહીંથી અહીં સુધીનું સ્થાનાંતર h મેક્સિમમ લખતા હતા, તો આ સ્થાનાંતર કેટલું થાય? ખાલી h થાય. યાદ કરો, અહીંથી ઉપર તરફ h જેટલું સ્થાનાંતર કર્યું, તો x બરાબર કેટલા આવશે? પોઝિટિવ h. શા માટે? ઉપર તરફ છે. પ્રવેગ દેખાઈને તો કેટલા આવે? માઇનસ આ જાય. તો કયું સમીકરણ મૂકું? x બરાબર v0t પ્લસ 1/2 at² સમીકરણ મૂકું છું. x દેખાઈને હું h મૂકું, v0 દેખાઈને હું ut મૂકું, પ્લસ 1/2 a દેખાઈને હું માઇનસ g મૂકું. તો શું થયું? h બરાબર ut માઇનસ 1/2g². આમાંથી મારે t ને કરતા બનાવવાનો છે, આમાંથી મારે t ને કરતા બનાવવાનો છે, પણ દ્વિઘાત સમીકરણ દેખાશે અમને. જુઓ, લસા લઈ લ્યો તમે, તો h બરાબર શું થયું? ut માઇનસ 2ut માઇનસ gt²/2. એ બે આને આપી દો તો 2h બરાબર 2ut માઇનસ gt². આને કરતા બનાવો તો gt² આ બાજુ આવ્યા એટલે પોઝિટિવ થયા, 2ut પણ આ બાજુ આવ્યા એટલે માઇનસ થયા, અને આ બાજુ 2h પ્લસ હતા. આ સમીકરણ કેના જેવું દેખાય છે તને? કેના જેવું દેખાય છે? ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. દ્વિઘાત સુરેખ સમીકરણ. આના યામ કેટલા હોય? આના બીજ યાદ આવે? બીજ x નું સમીકરણ છે તો આના બે બીજ મળે, -b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા અપોન 2a, અને જ્યાં ડેલ્ટા કેટલા હોય? b² માઇનસ 4ac. આવું તો યાદ આવે ને લા? આની પણ જરૂર પડશે ફિઝિક્સમાં. આ સમીકરણ આની સાથે સરખાવો તો a દેખાઈને કેટલા આવશે? g. સોરી, a દેખાઈને ખાલી g. આ t નું સમીકરણ છે, આ x નું હતું તો x ના બીજ મળે, t ના સમીકરણમાં t ના બીજ મળે. b દેખાય ત્યાં -2u અને c દેખાય ત્યાં 2h. તો આના બીજ શું મળે? t બરાબર -b. એટલે આ માઇનસ તો છે જ, અને અહીંયા બીજા લખું, બીજા -2u. b દેખાય ત્યાં પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં ડેલ્ટા. તો ડેલ્ટાની કિંમત અહીં ગોતી લે અલગથી. b² એટલે આનો વર્ગ માઇનસ નો વર્ગ પ્લસ થઈ ગયા, 4u². બે સેમ લાગે? 4u² b² માઇનસ 4 a દેખાઈને g અને c દેખાઈને 2h. g 2h તો કેટલા આવ્યા? 4u² માઇનસ
8GH આ ડેલ્ટા આવ્યા એ અંડર રૂટમાં લખવા પડશે 4u² માઇનસ 8GH છેદમાં 2a. અઘરું નથી ને, તમે શીખીને આવ્યા છો એટલે મને એવું નથી લાગતું કે તમને વધારે પ્રેક્ટિસની જરૂર હોય આમાં. આ તમે કરીને આવ્યા છો 9મા ધોરણમાં એટલે હું આને વધારે પ્રેક્ટિસ નથી કરાવતો. આવશે ત્યારે જોતો જશું. આ એક લખી નાખજે સાઈડમાં એટલે પ્રોબ્લેમ ના આવે. ચલો ક્લિયર. હવે આ સમીકરણ સોલ્વ કરવાનું છે. ઉપરના સ્ટેપ કાપી નાખો. આ ડેલ્ટા બેલ્ટા બધું લખી લેજો એટલે પ્રોબ્લેમ ન આવેલા. t બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 2u પ્લસ ઓર માઇનસ આમાંથી જો 4 કોમન નીકળે બેમાંથી તો 4 કોમન કાઢશો તો 4 નું વર્ગમૂળ 2 થઈને બરોબર આવે કે નહીં? અહીં શું વધ્યા? ખાલી u². અહીંયા કેટલા વધ્યા? માઇનસ 2gh. બેમાંથી 4 કોમન કાઢ્યા અને વર્ગમૂળ સહિત 12 કાઢ્યા એટલે 2 થઈ ગયા છેદમાં થઈ ગયા 2g. આ બેમાંથી 2 કોમન કાઢી લે અને આની 2 સાથે કેન્સલ કરી નાખો તો વધ્યા કેટલા? u પ્લસ ઓર માઇનસ અંડર રૂટ u² માઇનસ 2gh ના છેદમાં g. આ તારો જવાબ. એક વખત આપણે વેરીફાઈ કરી લઈએ. યસ, આ જ જવાબ છે. હવે આમાં બે વસ્તુ પોસિબલ છે. હું એને નામ આપી દઉં a b અને સ્થાનાંતર તો અહીંયા સુધીનું જો એ જ થાય. અહીંથી આટલું સ્થાનાંતર છે એ જ તમે અહીંયા પણ એ જ કહી શકો કે નહીં? તો અહીંથી તને બે બીજ મળે છે. તમે જુઓ, એક T1 ના બીજ મળે છે, એ મળે છે સોરી અહીંથી એક પ્લસ મૂકું તો બીજ શું મળે? u² માઇનસ 2gh ના છેદમાં g. અને બીજા બીજ મને કયો મળે? માઇનસ મૂકું તો u માઇનસ અંડર રૂટ u² માઇનસ 2gh બાય g. બે મને બીજ મળે છે. અને હવે તમે વિચારો છીએ કયું કિંમત મોટી આવતી હશે? પ્લસ વાળી કિંમત મોટી આવે. શા માટે? કારણ કે આમાંથી તો કંઈક બાદ થાય તો અંશ ઘટે અને આ તો એડિશન થયું એટલે અંશ વધ્યો કે નહીં? બંનેના છેદમાં તો જીત છે કે નહીં? હવે તમે વિચારો અંશ 5 છે, અહીંયા 5 છે, u ની કિંમત 5 છે, u ની કિંમત 5 છે, આ 10 છે, આ 10 છે, આની કિંમત 3 છે. તો 5 પ્લસ 3 અને 5 માઇનસ 3 તો આ 2 ના છેદમાં 10 થયા, આ 8 ના છેદમાં 10 થયા. તો આ સમય વધારે આવે કે નહીં? તો વધારે સમય ક્યાંથી ક્યાં સુધીનો હોય? આટલો સમય વધારે હોય. તો T1 છે ને A થી C સુધીની મુસાફરી છે. T1 ક્યાંથી ક્યાં સુધી છે? તમને એમ કે ચલો 5 મીટર ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય તો 5 મીટર ઊંચાઈ બે વખત આવે. એકવાર ઉપર ચડતો હોય તો એ 5 મીટર આવી ગઈ, પછી ફરીને પાછો 5 મીટર આ એક લેવલ પર આવે ને, આ 5 મીટર થાય, આ 5 મીટર થાય. તો અહીંયા પહોંચવા માટે લાગતો સમય ઓછો હોય, ફરીને પાછો અહીંયા આવે તો અહીંથી અહીંયા સુધીનો પહોંચવા માટે લાગતો સમય કેટલો હોય? વધારે હોય. એટલે A થી C સુધી પ્લસ નિશાની અને A થી B સુધી માઇનસ નિશાની. આવો ZEE માં એકવાર પૂછાઈ ગયેલો છે. નીટમાં આ લેવલના પૂછાવાની શક્યતા ઓછી છે, પરંતુ એક સ્પેશિયલ કેસ આમાં પૂછાય છે, એને થોડીક ડિસ્કશન કરાવી દો. અને એ સ્પેશિયલ કેસ એટલે બીજું કાંઈ નથી કે મહત્તમ ઊંચાઈ ગમે તે ઊંચાઈ હતું ને, તો આપણને ખબર છે મહત્તમ ઊંચાઈ h max ના અડધી ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય. આ સ્પેશિયલ કેસ છે, ઘણી વખત પૂછાય છે. મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય. અને આ પેલા ક્લિયર કહી દો, ઘણા બધાને એમ થતું સર તો કઈ ટેક્સ્ટ બુક માંથી કરાવતા જ નથી. આ તમારા માટે કરાવું છું. ટેક્સ્ટ બુકમાં છે નહીં, નીટની એક્ઝામમાં પૂછાશે. ટેક્સ્ટ બુકમાં જોઈએ તો આવું તો કઈ છે જ નહીં, બાર નો કરાવ્યા કરે છે. નીટની એક્ઝામમાં આ ટોપિક હોય છે, કારણ કે અમે આટલા વર્ષોથી ભણાવતા હોઈએ તો એટલી તો ખબર હોય કે નહીં. આપણે ગુજરાત બોર્ડ લેવલે પ્રિપેરેશન કરવી હોય તો એનો કઈ મતલબ છે જ નહીં. તો બધી વસ્તુ કઈ કરાવવાની જરૂર નથી, તો ફટાફટ સિલેબસ ચાલે. ભેજામાં જાય છે કે નહીં? તો આપણે પ્યોર નીટ લેવલે પ્રિપેરેશન કરીએ છીએ, જે કોટાના મટીરિયલમાં કરાવે છે. રાજસ્થાન કોટા ખબર ને બધા 11-12 પ્રેક્ટિસ કરવા લેવલની પ્રિપેરેશન આપણે અહીંયા કરાવીએ છીએ. એટલે ટેક્સ્ટ બુકની સાથે સાથે JEE નીટનું પણ શિક્ષણ તમારું ચાલુ રહે. જો ખાલી ટેક્સ્ટ બુકમાંથી કરાવીશ તો બધી વસ્તુ એક જ કેસ છે ને,
મુક્ત પતનનો ટેક્સ્ટ બુકમાં તમે જોવો એક જ કેસ છે મુક્ત પતનનો. આ બધી વસ્તુ મારે કરાવવાની આવતી જ નથી. પરંતુ જે લોકો JEE અને નીટ લેવલે પ્રિપેરેશન કરે છે, કે જેના ડ્રીમ છે કે IIT-માંથી મારે એન્જિનિયર થવું છે, NIT-માંથી મારે એન્જિનિયર થવું છે, કે મારે ગવર્મેન્ટ કોલેજમાં મારે મેડિકલમાં એડમિશન લેવું છે, તો એ લોકો માટે ખાસ વસ્તુ કામની છે. તો થોડોક વિશ્વાસ રાખો અને આ બધી વસ્તુની પ્રિપેરેશન ચાલુ રાખો, પ્રેક્ટિસ કરો અને સારું રિઝલ્ટ લઈ આવીએ અને સાથે મળીને સેલિબ્રેટ કરીએ. તો આપણને એવું કીધું છે ઊંચાઈ કેટલી લેવાની? મેક્સિમમ ઊંચાઈ કરતા અડધી. તો આ h ની કિંમત કેટલી રાખવાની છે? h મેક્સિમમ ની કિંમત હોય એના કરતા અડધી. આ એક કેસ ઘણી વાર તમને જોવા મળશે. તો h મેક્સિમમ કેટલા હોય કયો છે મને? u²/2g હોય, એને હજી 2 વડે ભાંગું. આ જવાબ કેટલો થઈ ગયો? u²/4g. હવે તારે ફરીથી પાછું આ જ કથા કરવાની. આ તમે એમ પણ કરી શકો કે આમાં તમે છે ને h દેખાય ને ત્યાં આ કિંમત મૂકી દો તો પણ તારો જવાબ આવશે. t બરાબર u +4 - u² - 2g અને h દેખાય ને કેટલા મૂકી દો? u²/4g છેદમાં 2g. ચલો ક્લિયર? તો જવાબ શું થશે? u +4 - આ બેમાંથી જો આ 2g અને 4g એટલે 2 વધ્યા તો શું થયું? u² - u²/2 છેદમાં 2g. આ આખા u માંથી અડધા u² વયા ગયા. આ એક u² છે, આ u²/2 છે, તો ખાલી વધશે કેટલા? u²/2 / 2g. u² તો વર્ગમૂળ નીકળશે એટલે આનું વર્ગમૂળ કાઢું તો u બરાબર નીકળી જવા જોઈએ કે નહીં? અહીંયા વધશે શું? ખાલી 1/√2. u² નું વર્ગમૂળ કાઢી નાખ્યું / 2g. આ બધું લખતા જજો સાથે સાથે, કારણ કે બોર્ડમાં મારે ચેકવું પડે છે. હવે આ બેમાંથી u કોમન કાઢી લો. u કોમન કાઢી લીધા તો વધ્યું શું? 1 + 4 - 1/√2 / 2g. આ જવાબ પણ ચાલશે. અને આવી રીતે યાદ ન રાખવો હોય તો t બરાબર u સાદું રૂપ લઈ લ્યો √2 + 1 √2 +4 - 1 / √2 અને 2g તો છે જ. તો આ શું થઈ ગયા? t બરાબર u ના છેદમાં 2√2g કૌંસમાં √2 +4 - 1. આ કયો સ્પેશિયલ સમીકરણ કેના માટે? મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય. આ પ્યોર સમીકરણ એના માટેનું છે. મહત્તમ ઊંચાઈના અડધી ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. પણ મારી પર્સનલ એડવાઇસ એવી છે કે આ વસ્તુ યાદ ન રખાય. ખોટું એક સમીકરણનું લોડિંગ કરવું. એક તો ઓલરેડી કેટલા છે? ટોટલ ટાઈમ કેટલો છે? 2u/g. એટલે ઉપર પહોંચવાનો નીચે પહોંચવાનો બેનો u/g. મહત્તમ ઊંચાઈ કેટલી છે? h max u²/2g. અને નીચે આવે તો વેગ કેટલો હોય? તો કે હોય એટલો જ, પરંતુ નિશાની માઇનસ. જો આજના લેક્ચરમાં ખાલી એટલું વસ્તુ યાદ રાખવાની છે. ઉપર ગયા મેક્સ આખી મુસાફરીનો સમય 2u/g. ઉપર જવા u/g, નીચે ઉતરવા u/g. મહત્તમ ઊંચાઈ u²/2g. નીચે આવે એટલે વેગ કેટલો થાય? તો કે હોય એટલો જ, પણ નિશાની માઇનસ. મને સાબિતી સાથે કાંઈ લેવા દેવા નથી. તને ન આવડે તો ચાલશે. મારી પેલી તને એટલા માટે તને સાબિત કરાવવાનું કહું છું કે તમે પ્રેક્ટિસ કરશો ને તો બીજા MCQમાં તમને કામ લાગશે, નિશાની પ્લસ માઇનસ ની. બાકી તો મને ગોખાવતો પણ આવડતું હતું ને. ઉપર જાય બોલો બેટા u/g, નીચે આવે એટલે બોલો બેટા u/g. તમને મજા આવે, મને મજા આવે. એના કરતા બેટર છે કે વ્યવસ્થિત શીખીએ અને પ્રોપર એનું નોલેજ લઈએ. ક્લિયર છે? આ સમીકરણ ખાલી યાદ રાખો. એટલે હું ઓલી છેલ્લી શોર્ટકટ છે ને તમને લખવાની પણ સલાહ નથી દેતો હું. તમે છેલ્લી શોર્ટકટ ને બદલે એવું લખી નાખો. છેલ્લી શોર્ટકટ લખવાને બદલે તમે એવું લખી નાખો કે એક્ઝામ્પલ એક કરી નાખો. ચાલો સ્પેશિયલ એક એક્ઝામ્પલ. મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. એટલે પહેલા મગજમાં લાઈટ થઈ ગઈ. મહત્તમ ઊંચાઈ તો u²/2g છે. એનો સમય તો મને ખબર છે u/g છે.
અહીંથી અહીં સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો છે? યુ બાય જી, ટોટલ ઉડ્ડયન સમયનો અડધો ટાઈમ. તો હવે અડધી ઊંચાઈ તો જનરલ પોઈન્ટ આવે. આ તો જનરલ પોઈન્ટ માટેનું સમીકરણ છે ને, ગમે તે બિંદુ માટેનું. ગમે તે બિંદુએ પહોંચવા માટે લાગતો સમય કે જ્યાં h છે એ સ્થાનાંતર છે, બીજું કઈ છે નહીં. આ વસ્તુ ક્લિયર? તો એનું સમીકરણ તો મને ખબર છે, t બરાબર u પ્લસ ઓર માઇનસ અંડર રૂટ u સ્ક્વેર માઇનસ 2gh છે ને, હા, u સ્ક્વેર માઇનસ 2gh ના છેદમાં g. એ સમીકરણ તો મારા મગજમાં છે. તો h દેખાય ને ત્યાં મારે મૂકવાના કેટલા આવે? મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈ. બસ આમ કરીને તમે સાદુરૂપ સોલ્વ કરી નાખો. એટલે એમસીક્યુ એડ કરી દેજો, શોર્ટકટ આપણે યાદ રાખવી નથી. ચલો, આ એક આખી થિયરી કમ્પ્લીટ ક્લિયર છે મગજમાં? ઓકે. તો હવે જે આજનો બીજો કેસ ચાલુ કરી દઈએ. લેક્ચરની લેન્થ થોડીક વધારે છે, પરંતુ થોડીક સ્પીડ રાખીએ તો વધારે મજા આવશે, અને ટોપિક પણ એટલો બધો મજા આવશે, તમે પણ એન્જોય કરતા હશો અને બોરિંગ નહીં થતા હોય. નથી થતા ને? થતા હોય તો શું થશે સર? હવે જોવું તો પડશે જ. ના, મને વિશ્વાસ છે કે તમને મજા આવતી હશે. મુક્ત પતનનો કેસ શું છે કે તમે કોઈ પણ માનો કે ટાવર છે, આ માનો કે ટાવર છે, આ પેલું ઈંટોની દિવાલનું ચણતર હોય ને એવું ચણતર છે. ક્લિયર? આ ટાવર પરથી એક છોકરો, એના હાથમાંથી એટલો બધો મોટો હાથ છે, એક બોલને નીચે તરફ મુક્ત પતન કરાવે છે. મુક્ત પતનનો મતલબ શું થાય? છોડી દેવાનો. હવે તમે છોડી દો એટલે પ્રારંભિક વેગ કેટલો હોય? આમ ફેંકો તો કંઈક વેગ હોય, આમ ફેંકો તો કંઈક વેગ હોય, આમ મૂકી દો તો વેગ કેટલો હોય? 0. એટલે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ હંમેશા 0 હોય, યાદ રાખજે. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ હંમેશા 0 હોય. શરત બોલ ઉપર ફેંકીએ તો ઉપર જ્યારે પહોંચે ને ત્યારે પણ વેગ 0 થાય. આ બધી વસ્તુ પ્રેક્ટિસની છે. ધીમે 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 બધી જ વસ્તુ તારા મગજમાં આવશે. વિઝ્યુલાઇઝ કરો ને, કોઈ પણ બોલને ઉપર તરફ ફેંકો તો નીચે ક્યારે આવે? ત્યાંથી વેગ એનો 0 થઈ જાય તો જ નીચે આવે, બાકી તો હાઈલો ન જાય. એની પાસે ઉર્જા હોય તો 1/2 mv² અનુસાર. થોડુંક પ્રેક્ટિકલ સાથે વિઝ્યુલાઇઝ કરતા જજો, થઈ જશે. મૂકી દો પ્રારંભિક વેગ 0. તો જમીન પર આવશે તો ત્યારે અંતર કેટલું કાપ્યું હશે? આટલું અંતર કાપ્યું હશે. h બિલ્ડિંગની ઊંચાઈ જેટલું અંતર કાપ્યું હશે. ગિરનારની ટોચ પરથી મૂકો તો એટલું અંતર કાપ્યું હશે. તો એક પછી બીજી વસ્તુ કઈ ફાઇન્ડ કરવાની છે? નીચે આવે તો એ વેગ કેટલો થાય? આ બિંદુએ પહોંચે તો એ વેગ કેટલો થાય? અને ટોટલ ઉડ્ડયન સમય, મુસાફરીનો ટાઈમ કેટલો છે? એક વસ્તુ એ સાબિત કરવાની છે. તો પહેલી વસ્તુ એ જ સાબિત કરીએ. ટોટલ ફ્લાઇટ ટાઈમ, મુસાફરીનો સમય કેટલો થયો? તો પહેલા આપણને શું વસ્તુ ખબર છે કે નીચે તરફ ગતિ, કે તમે જે જગ્યાએ છો એને કહેવાય ઉગમ બિંદુ. એની નીચેની સાઈડ બધી માઇનસ. તો નીચેની સાઈડ માઇનસ થઈ ગઈ ને, તો સ્થાનાંતર કેવું થઈ ગયું? માઇનસ થઈ ગયું. હાલે ખબર પડી? સ્થાનાંતર સદિશ રાશિ છે, પ્લસ માઇનસ હોય એને. તમારી નીચે છે સ્થાનાંતર તો માઇનસ લેવાનું, ઉપર હોય તો પ્લસ લેવાનું. તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? -h. પ્રવેગ પણ નીચે જશે, ગુરુત્વ પ્રવેગ તો હંમેશા નીચે હોય. પ્લસ મુક્ત પતન થાય છે એટલે એનો પ્રારંભિક વેગ કેવો હોય? 0 હોય. આ ત્રણ વસ્તુને એક સમીકરણમાં મૂકો. x બરાબર v0t પ્લસ 1/2 at². આ પ્રારંભિક વેગ v0 છે, એને જ આપણે u કહીએ છીએ. તો અહીંયા લખી નાખું -h. v0 દેખાય, v0 દેખાય ને કેટલા મૂકું? 0 પ્લસ 1/2 એ દેખાય ત્યાં -h બરાબર -1/2 gt². બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો 2h બરાબર gt². તો t બરાબર √2h/g. આ સમીકરણ કેના માટે છે? મુક્ત પતન કરતા પદાર્થનો ઉડ્ડયન સમય. પેલામાં શું હતા? 2u/g. અહીંયા ઉડ્ડયન સમય કેટલો આવ્યો? √2h/g. યાદ રહી જશે. ટેબલ સરસ મજાનું બનાવવું, લખવાનો કુલ ઉડ્ડયન સમય ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ g to g તો કે ભાઈ 2u/g. ફ્રી ફોલ એટલે કે મુક્ત પતન તો લખો ભાઈ √2h/g. આવી રીતે ફોર્મ્યુલા યાદ રાખવાના હોય. સમજાય છે? સરસ મજાનું ટેબલ બનાવીને. ચાલો
पहली वस्तु क्लियर थी गई, चेकी नाखो। तो आनो टोटल फ्लाइट टाइम एवो केटलो, भटकाई नीचे पहुंची गयो एने उड्डयन समय कहेवाय। પછી એવું થઈ શકે, માનો કે બોલ હોય તો ભટકાય, પછી પાછો ટપ પણ ઉપર આવે કે નહીં, પાછો નીચે આવે કે નહીં, પાછો ઉપર જાય કે નહીં, એવા દાખલા પણ છે। હજી વાર છે, આવશે ધીમે ધીમે ધીમે, ચિંતા ના કરો કોઈ જાતની। ચાલો જમીન પર પહોંચે તો એ વેગ જોઈએ। જમીન પર પહોંચે ત્યારે વેગ, આમાં બે જ ફોર્મ્યુલા કામના છે મુક્ત પતનમાં, તેથી વધારે નહીં। આમાં બે જ ફોર્મ્યુલા છે, કારણ કે પેલામાં તો મુસાફરી પણ લાંબી હતી ને, એટલે ફોર્મ્યુલા વધી જતા હતા। તો જમીન પર પહોંચે ત્યારે વેગ, તો વેગનું સમીકરણ કયું છે? v બરાબર v0 પ્લસ at। એક આ સમીકરણ પણ છે અને એક આ સમીકરણ પણ છે, v² માઇનસ u² બરાબર 2gx અને 2ax। બંને સમીકરણથી આન્સર આવશે, ડોન્ટ વરી। ચલો પહેલા v બરાબર u પ્લસ at લખી નાખો, v0 ને બદલે u લખી નાખો। પ્રારંભિક વેગ 0, પ્રવેગ દેખાય ત્યાં માઇનસ g, વેગ દેખાય ત્યાં માઇનસ વેગ। કેમ વેગ દેખાય ત્યાં માઇનસ વેગ કેમ? કારણ કે હવે નીચે તરફનો વેગ છે, જો નિશાની નીચે તરફ છે તો માઇનસ આવે। હા પણ નીચે તરફ હોય તો શું આવે? માઇનસ આવે। તો શું થયું? માઇનસ v બરાબર 0 માઇનસ gt। તો v બરાબર શું થયું? gt। અને આ તો t ના સ્વરૂપમાં આવ્યું, t ને લોપ કરી નાખો તો આ t ની કિંમત ત્યાં મૂકો, આ t ની કિંમત છે ને ત્યાં મૂકો તો શું થયું? √2h/g। હવે તને ખબર છે અહીંયા 4 હોય તો બારોબાર 2 આવે, અહીંયા 4 છે, અંડરરૂટમાં 4 છે તો બારોબાર કેટલા આવે? 2 આવે। 2 ને અંદર નાખવા હોય તો કેટલા થાય? વર્ગ થઈને જાય કે નહીં? તો આ g ને મારે અંદર નાખવા હોય તો વર્ગ થઈને જાય કે ન થાય? તો શું થઈ ગયું? 2h g² ના છેદમાં g, g કેન્સલ, તો v બરાબર શું આવ્યું? √2hg। નીચે જ્યારે પહોંચશે ત્યારે એનો વેગ કેટલો હશે? √2hg। તમને એમ કે પાર્સર 20 મીટરની બિલ્ડિંગ પરથી બોલને નીચે નાખે છે, જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો થાય? તો અહીંયા 2 ના 2, h દેખાય ને 20, g દેખાય ત્યાં 10, જવાબ આવી ગયો। આ સમીકરણથી પણ સાબિત થાય। કેવી રીતે? તો કે અહીંયા v છે તે માઇનસ v છે, u છે તે 0 છે, a છે તે માઇનસ g છે અને સ્થાનાંતર છે તે માઇનસ x। શા માટે? સ્થાનાંતર પણ નીચે છે કે નહીં, હમણાં જોયું એમ। બધી કિંમત મૂકો તો અહીંયા મૂકું માઇનસ v એનો સ્ક્વેર માઇનસ 0 નો સ્ક્વેર, 2 a દેખાય ને માઇનસ g, h દેખાય ને માઇનસ h, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, v² બરાબર આ તો 0, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 2gh, v બરાબર √2gh। સાબિત તો બે રીતે કરી શકો તમે। હવે તારે બે ફોર્મ્યુલા ખાલી યાદ રાખવાના છે। મુક્ત પતનનો ઉડ્ડયન સમય √2h/g, મુક્ત પતન કરતા પદાર્થ જમીન પર આવે ત્યારે વેગ √2h/g। આજના લેક્ચરમાં ફોર્મ્યુલા 7-8 ફોર્મ્યુલા ચાલ્યા છે। મોસ્ટ ટાઈમ લાસ્ટ લેક્ચરમાં હું એમ બોલું, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ નો કેસ તો તને સીધી મગજમાં લાઈન થાય, હું આવી જ બોલી, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ નો કેસ, ટાઈમ ટુ અસેન્ટ તો કે u/g, ટાઈમ ટુ ડિસેન્ટ તો કે u/g, મુક્ત પતન કરતા પદાર્થને જમીન પર આવવા માટે લાગતો સમય તો કે √2h/g। આટલી સ્પીડથી ફોર્મ્યુલા નીકળતા હોવા જોઈએ। મમ્મી રસોડામાં કામ કરે છે, મમ્મી મુક્ત પતન કરતા પદાર્થને જમીન પર પહોંચે ત્યારે નીચે વેગ કેટલો હોય? તો કે √2hg અથવા તો √2gh। યાદ રાખો, તને જે રીતે મજા આવે એ રીતે। ભેજામાં જાય કે નહીં? જો આ 2h/g છે, આ 2h into g છે, ટોટલ ટાઈમ 2h/g છે અંડરરૂટમાં, આ 2h into g છે। ક્લિયર? તમારી રીતે ઘણી બધી ટેકનિકથી તમે યાદ રાખી શકો છો। ટેક્સ્ટ બુકમાં આ એક પણ વસ્તુ આપેલી છે નહીં। હવે થોડુંક ગ્રાફિકલ એનાલિસિસ તને શીખવાડું। આપણી પાસે 3 સમીકરણ છે। પહેલા તો મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય। મુક્ત પતન કરતા પદાર્થની શરત શું છે? પ્રારંભિક વેગ એનો કેટલો હોય? 0 હોય ને, અને પ્રવેગ કેટલો લખીએ આપણે? -g। તો આપણી પાસે 3 સમીકરણ છે, અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ છે આપણી પાસે।
क्या है v बराबर v0 प्लस एटी, x बराबर v0t प्लस 1/2 एटी स्क्वेर। आ u છે એ જ v0 છે અને છેલ્લું છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax। આ સમીકરણને હું મુક્ત પતનના સમીકરણમાં રૂપાંતરણ કરવા માંગુ છું। મુક્ત પતન કરતા પદાર્થના, મુક્ત પતન કરતા પદાર્થ નહીં, પ્રવેગ તો અચળ જ હોય, યાદ કરો। શા માટે? ગુરુત્વ પ્રવેગ થોડો બદલાય છે। પૃથ્વીના વાતાવરણમાં તમે જ્યાં સુધી છો ત્યાં સુધી ગુરુત્વ પ્રવેગ બદલાય નહીં। ચંદ્રની સપાટી પર છઠ્ઠા ભાગનો થઈ જાય g/6। અહીંયા કિંમત પૃથ્વીના વાતાવરણમાં બધે કેવી રહેવાની છે? g જ રહેવાની છે। મુક્ત પતન કરતા પદાર્થના એ પણ અચળ પ્રવેગ જ છે, એમાં પણ a બરાબર g તો કોન્સ્ટન્ટ જ છે ને, એ થોડો બદલાઈ જવાનો છે। એટલે આ સમીકરણ એમાં રૂપાંતરણ તમે કરી શકો। કેવી રીતે? v નો v પ્રારંભિક વેગ 0 એ દેખાય ને માઇનસ g, આ સમીકરણ શું થઈ ગયું? v બરાબર માઇનસ gt। આ સમીકરણ શું થઈ જાય? x બરાબર અહીંયા માઇનસ g, આ 0 માઇનસ 1/2 gt સ્ક્વેર, અને આ શું થઈ ગયું? v સ્ક્વેર બરાબર માઇનસ 2gx। આ ત્રણ સમીકરણ તને મળ્યા। આ ત્રણેય સમીકરણ મારે તને ગ્રાફ બનાવીને દેવા છે। હવે તમે વિચારો, g તો અચળ છે, તો v પ્રોપોર્શનલ ટુ, મારે v વિરુદ્ધ t નો આલેખ બનાવવો, તો v yx પર આવે, આ xx પર આવે, તો આનું સમીકરણ તને ખબર છે, આ કેના જેવું દેખાય છે? y બરાબર માઇનસ mx પ્લસ c, બટ પ્લસ કેવા છે? 0। આ રેખાનું સમીકરણ છે। આ કેનું સમીકરણ છે? રેખાનું સમીકરણ છે કે જેનો ઢાળ છે માઇનસ g અને અંતઃછેદ કેવો છે? 0। અંતઃછેદ 0 છે, આનો મતલબ ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થશે। બોલા કે ના? તો આનો ગ્રાફ દોરવો હોય તો પેલો ગ્રાફ તમારા સિલેબસમાં છે એ આ છે। આ ટેક્સ્ટ બુકમાં ગ્રાફ આપેલા છે, ડોન્ટ વરી। પણ હું તને વ્યવસ્થિત, કારણ કે એમાં એનાલિસિસ આવું એના સમીકરણ છે, જો હું તને આવું લખું નહીં તો y બરાબર માઇનસ mx એટલે ઢાળ નેગેટિવ છે, તો તને ઢાળ નેગેટિવ હોય તો ખબર જ છે। આ y અક્ષ પર શું મૂકીશ? x અક્ષ પર મૂકીશ સમય, y અક્ષ પર શું મૂકું? વેગ, અને ઢાળ નેગેટિવ છે, c 0 છે। જો c ની કિંમત પોઝિટિવ હોત તો ઉપરથી પસાર કરત। આ શું છે સમીકરણ? માઇનસ mx બટ પ્લસ c, યાદ કરો આ પ્લસ c છે। આ શું છે? y બરાબર માઇનસ mx માઇનસ c, બટ ખાલી માઇનસ mx લખવું હોય તો c 0 કરવા હોય તો આને ઉગમ બિંદુમાંથી પસાર કરવો પડે। એટલે ગ્રાફ કેવો આવશે? ભેજામાં જાય છે કઈ? એકદમ ઈઝી છે। રેખાનું સમીકરણ શીખી નથી ગયા આપણે? આ v વિરુદ્ધ t નો આલેખ મુક્ત પતન કરતા પદાર્થનો। હવે અહીંયા તમે જુઓ, આ ગ્રાફ કેના જેવો છે? આપણે ચલાવવાનું બાકી છે, પણ મેં તને કીધું હતું કે ભાઈ આવું કોઈ હોય x પ્રોપોર્શનલ ટુ b સ્ક્વેર કે y પ્રોપોર્શનલ ટુ a સ્ક્વેર કે ડબલ ઘાત વાળું કોઈ હોય x પ્રોપોર્શનલ ટુ y સ્ક્વેર, તો આનો ગ્રાફ કેવો મળે? કેવો મળે? પરવલય મળે। કેવો મળે? પરવલય। હું તને એકાદા બે લેક્ચર પછી પરવલયની થોડીક વધારે માહિતી આપી દઈશ, કારણ કે પછી મારે વધારે જરૂર પડતી જશે એની। તો અહીંયા તમે જુઓ, x પ્રોપોર્શનલ ટુ g તો અચળ છે, 2 પણ અચળ છે, તો x પ્રોપોર્શનલ ટુ માઇનસ ટી સ્ક્વેર નો આલેખ છે। કેવો આલેખ છે? અહીંયા તમે જુઓ, v પ્રોપોર્શનલ ટુ માઇનસ ટી છે। આ જે આલેખ છે એમાં શું છે? v પ્રોપોર્શનલ ટુ માઇનસ ટી છે, એટલે આપણને ખબર પડી જાય કે બે સમચલનમાં છે તો ગ્રાફ તો રેખાનો જ છે, પણ ઢાળ નેગેટિવ આવશે। તો અહીંયા પણ એવું છે, x પ્રોપોર્શનલ ટુ ટી સ્ક્વેર છે, હા કે ના? તો આનો ગ્રાફ છે ને 1-2 દિવસ પૂરતો યાદ રાખી દો। તો y અક્ષ પર શું મૂકું? પેલું છે તે x અક્ષ પર શું મૂકું? t। ગ્રાફ કેનો છે? પરવલય ગ્રાફ છે। આવો ગ્રાફ કેવો મળે? એટલે x પ્રોપોર્શનલ ટી સ્ક્વેર, આનો મતલબ ગ્રાફ કેવો મળશે? પરવલય। પરવલય ખબર ને તમને? એકાદી વખત તો વાત કરી હતી માઇનો લેવી, ફરીથી થોડી કરી દઉં તમને।
આવા ગ્રાફ હોય વક્ર, આ બધા વક્ર દેખાય ને આ બધા પરવલયના ગ્રાફ કહેવાય. આવું હોઈ શકે કે પછી ખાલી આટલું હોઈ શકે, આ બધા પરવલયના ગ્રાફ કહેવાય. હવે આને દોરવાના કેવી રીતે હોય? પહેલા તો જોવાનું કેની એક ઘાત છે. અહીંયા x ની એક ઘાત છે, t² ની 2 ઘાત છે. તો જેની એક ઘાત હોય ને એના બાજુ ગ્રાફ નમે. ભાઈ જો સાંભળ, તને એમ ભેજામાં નહીં જાય, જસ્ટ હું તને ખાલી હિન્ટ આપી દઉં. સપોઝ કે x પ્રોપોર્શનલ ટુ y² નો ગ્રાફ છે, તો y અક્ષ પર x મૂકું, x અક્ષ પર y મૂકું તો જ થાય ને. x પહેલું છે તો y અક્ષ પર મૂકવું પડે, y બીજું છે તો x અક્ષ પર મૂકવું પડે. કેની એક ઘાત છે? તો કે x ની, તો એની બાજુ ગ્રાફ નમે. તો એ ગ્રાફ આવો આવે. આ સમીકરણ y પ્રોપોર્શનલ ટુ x² હોત તો y x અક્ષ પર આવત, સોરી y છે એ y અક્ષ ઉપર આવત, x છે એ x અક્ષ ઉપર આવત. એક ઘાત કેની છે? તો કે y ની. તો પણ આ ગ્રાફ આમ જ થાત. પણ ડિપેન્ડ છે, અહીંયા x પ્રોપોર્શનલ ટુ y² છે, અહીંયા y પ્રોપોર્શનલ ટુ x² છે. હવે આ જ વસ્તુ આમ હોત, x² પ્રોપોર્શનલ ટુ y હોત, અલગથી બનાવું તો આ ગ્રાફ x અહીંયા y અહીંયા, તો આ ગ્રાફ y અક્ષ બાજુ નમત, તો આ ગ્રાફ આમ આવે. ભેજામાં જાય છે થોડુંક, કંઈક ભેજામાં જાય. હવે આ 3 ગ્રાફ દોરી નાખો. થોડીક પરવલયની માહિતી અત્યારે જ આપી દઉં છું, જેમ જેમ વધારે આવશે એમ પ્રેક્ટિસ કરતા જશે. x પ્રોપોર્શનલ ટુ -a² છે, તો પહેલા તો ગ્રાફ x અક્ષની નીચે ઘૂસી જશે. y અક્ષ ઉપર x, x અક્ષ ઉપર a. કેની એક ઘાત છે? x ની, તો એની બાજુ ઘાત નમે. નિશાની માઇનસ આવી તો અક્ષની નીચે વહી આવવાનું. આ જ ગ્રાફ આમ હોત કે ભાઈ તમને એમ કીધું હોત કે y પ્રોપોર્શનલ ટુ y² પ્રોપોર્શનલ ટુ -x, તો y અક્ષ ઉપર ગ્રાફ અહીંયા આવે, x અક્ષ અહીંયા આવશે, -x ગ્રાફ તો નીચે જ દોરવાનો છે. કેની એક ઘાત છે? તો કે x ની, તો એ બાજુ ગ્રાફ નમે. આવો ગ્રાફ આવે. ભેજામાં જાય? ચાલો તો હવે થોડુંક સ્પીડમાં મને આન્સર આપજો જી. x પ્રોપોર્શનલ ટુ y², બોલો આલેખ. y અક્ષ ઉપર x, x અક્ષ ઉપર y. કેની એક ઘાત છે? x. પોઝિટિવ છે તો ઉપર ગ્રાફ બનાવું કે જો મને x પ્રોપોર્શનલ ટુ -y². નેગેટિવ છે, નીચે ગ્રાફ બનાવીશ. y અક્ષ ઉપર x, x અક્ષ ઉપર y. પેલું હોય y અક્ષ ઉપર, એક ઘાત કેની છે? તો કે x ની, તો એ બાજુ ગ્રાફ ઢાળ નમાવો. આ જ ગ્રાફ આમ હોત, y પ્રોપોર્શનલ ટુ -x², નિશાની માઇનસ, ગ્રાફ નીચે, y અક્ષ ઉપર y, x અક્ષ ઉપર x. કેની ઘાત 1 છે? તો કે y ની, તો ગ્રાફ આમ જ આવત, કારણ કે એની બાજુ નમાવાનો છે. આ ગ્રાફ આમ હોત, x² પ્રોપોર્શનલ ટુ y, પોઝિટિવ છે, ઉપર આવશે, x અહીંયા, y અહીંયા. કેની એક ઘાત છે? તો કે y ની, તો ગ્રાફ એ બાજુ આવે. ક્લિયર છે મારા પોઈન્ટ? તો બસ આને આધારે તમે જુઓ, x પ્રોપોર્શનલ ટુ t², તો y અક્ષ ઉપર x, x અક્ષ ઉપર t, નિશાની માઇનસ એટલે ગ્રાફ નીચે. કેની ઘાત 1 છે? તો કે x ની, એ બાજુ ગ્રાફ નમાવો. આઈ થિંક પરવલયમાં હવે બહુ તમે મેથેમેટિકલ ટૂલ્સનો લેક્ચર નહોતો, એની સાથે પરવલય એડ કરી દો. આટલા 4-5 એક્ઝામ્પલ એડ કરી દો અને દેશી ભાષામાં નોટ લખો. પોઝિટિવ હોય, જો સંબંધ પોઝિટિવ હોય તો ગ્રાફ ઉપર દોરવો અક્ષની, જો નેગેટિવ હોય તો ગ્રાફ નીચે દોરવો. આવું બધું લખજે. જેની એક ઘાત હોય તેના તરફ ગ્રાફ નમાવવો, જેની એક ઘાત હોય તેના તરફ ગ્રાફ નમાવવો. આપણી ભાષામાં આવું લખવાનું છે. 4-5 એક્ઝામ્પલ લખી નાખો, સાથે આ એક્ઝામ્પલ પણ એડ કરી દેજો. x પ્રોપોર્શનલ ટુ t², તો y અક્ષ ઉપર x, x અક્ષ ઉપર t. એક ઘાત કેની છે? તો કે x ની, તો એ બાજુ ગ્રાફ નમાવવાનો. નિશાની માઇનસ છે તો નીચે તરફ. આ જ સંબંધ જો x પ્રોપોર્શનલ ટુ t² હોત તો આ ગ્રાફ આમ આવત, y અક્ષ ઉપર x, x અક્ષ ઉપર t. એક ઘાત x ની છે તો આ ગ્રાફ આમ આવત. હું ફિઝિક્સનો ફેકલ્ટી છું અને બાયોલોજી વાળા માટે મારે મેથ્સ ભણાવવું પડે છે. બાકી મેથેમેટિક્સ વાળાને તો પરવલે આખું ચેપ્ટર આવવાનું છે, એટલે એની મને જરાય ચિંતા નથી. બાયોલોજી વાળાને મેં તને જે પોઈન્ટ બોલ્યો, પોઝિટિવ ગ્રાફ ઉપર તરફ, નેગેટિવ ગ્રાફ નીચે તરફ. રિલેશન કેવો હશે? એક સિંગલ હશે અને એક વર્ગ હશે તો જ પરવલય બને. પરવલય જો રેખાનું સમીકરણ છે
એ y બરાબર mx પ્લસ c છે, એ રેખાનું સમીકરણ છે. તો પરવલયનું સમીકરણ આવું છે, x પ્રોપોર્શનલ ટુ y સ્ક્વેર, અને સમપ્રમાણતાની નિશાની દૂર કરો તો x બરાબર ay સ્ક્વેર થાય કે નહીં? તો આ પરવલયનું સમીકરણ છે. અથવા તમે આમ લખી શકો y સ્ક્વેર બરાબર ax, જેની એક ઘાત હોય એની બાજુ ગ્રાફ નમાવવાનો. આ પરવલયનું સમીકરણ. રેખાના મેથેમેટિકલ ટૂલ્સના ત્રીજા લેક્ચર પછી પરવલય કરીને ટોપિક એડ કરી દો, એમાં બધી પરવલયની થોડીક ઇન્ફોર્મેશન લખી નાખો. આવડી જશે. હજુ કઈ ડિફિકલ્ટી હોય પરવલયમાં તો આજના લેક્ચરમાં કોમેન્ટ કરજો, એટલે કાલ પાછું રિવિઝન કરાવીશ. ચલો 2 થઈ ગયા. મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણની ડિસ્કશન કરતા હતા અને ક્યાં છે કે આપણે પહોંચી ગયા. આ બેનું એનાલિસિસ આપણે કરી નાખ્યું, ત્રીજાનું બાકી છે. ચલો ક્લિયર. આ સમીકરણ રેખાનું છે, આ સમીકરણ પરવલયનું છે. અને પ્રવેગનું તમે વિચારો, મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ અચળ હોય. કેવો હોય? અચળ હોય. અને કેટલો હોય? a બરાબર -g બરાબર -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આનો a વિરુદ્ધ t નો ગ્રાફ બનાવવો હોય, આ કિંમત આવે ને 1 2 4 6 8 10, તો સમય સાથે પ્રવેગ કેવો રહે? અચળ રહે. તો આ ગ્રાફ કેવો આવે? 10 થી થોડાક ઉપર -9.8, આ સીધી લાઈન આવે. સમય વધતો જાય પણ પ્રવેગ અચળ ને અચળ જ છે. આર યુ ક્લિયર માય પોઈન્ટ? તો મુક્ત પતન કરતા પદાર્થના 3 ગ્રાફ તને મોઢે હોવા જોઈએ. આની જરૂર પડશે જ્યારે હું હાઈ લેવલના એમસીક્યુ કરાવીશ. જ્યારે પ્રવેગ આપેલો હોય તો વેગનો ગ્રાફ આવો હોય તો મગજમાં હોવું જોઈએ. વેગ આપેલો હોય તો સ્થાનાંતરનો ગ્રાફ આવો હોવો જોઈએ, મગજમાં હોવું જોઈએ. ના હોય તો આપણી પાસે સમીકરણ છે, એની પરથી સાબિત કરી શકશું. તો આઈએમપી ટોપિક છે બધી વસ્તુ. જે કંઈ આજના લેક્ચરમાં શીખ્યા છીએ એનું ફટાફટ રિવિઝન કરાવી દઉં છું, અને લેક્ચરને આજે આપણે ફિનિશ કરીએ છીએ. બહુ બધી વસ્તુ ચાલી ગઈ છે. પેલા તો ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ નો કેસ. કેટલા સમીકરણ બોલવા માંડો? ચાલો. ઉડ્ડયન સમય t ટોટલ 2u/g, ઉપર આવવા માટે u/g, નીચે આવવા માટે u/g, મહત્તમ ઊંચાઈ બોલ ભાઈ u²/2g, નીચે આવે તો વેગ કેટલો? તો કે હોય એટલો જ પણ નિશાની માઇનસ. અને કોઈ પણ બિંદુએ સમીકરણ શું હતું? કોઈ પણ બિંદુ h એ પહોંચવા માટે લાગતો સમય t બરાબર u + or - u² - 2gh છેદમાં g. ક્લિયર? મુક્ત પતનમાં t ટોટલ બોલ ભાઈ બોલ 2h/g, નીચે આવે તે વેગ 2gh. અને મુક્ત પતન કરતા પદાર્થના 3 ગ્રાફ શીખી ગયા આપણે. આ સમીકરણ શું છે? vt નો ગ્રાફ છે, કારણ કે v બરાબર -gt હતું. કારણ કે v બરાબર v0 + at. v0 તો મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ તો 0 જ હોય. પછી સ્થાનાંતરનો ગ્રાફ જોયો હતો. x સમીકરણ શું હતું? v બરાબર -gt, x બરાબર -1/2 gt². તો x પ્રોપોર્શનલ ટુ -t² હતા, તો આ બાજુ ગ્રાફ આવતો હતો. કારણ કે x પ્રોપોર્શનલ ટુ -t². નિશાની માઇનસ, ગ્રાફ નીચે તરફ, જેની એક ઘાત છે એના બાજુ ગ્રાફ નમે. અને પ્રવેગનો ગ્રાફ હતો. પ્રવેગ તો અચળ જ છે. આટલી વસ્તુ આઈએમપી છે. આટલું તો યાદ રહી જાય તો મારે સાબિતી જોતી જ નથી. આટલું તો યાદ રહી જાય તો મારે સાબિતી જોતી નથી. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં બાકીના 2 એક્ઝામ્પલ, બાકીના 2 કેસ છે. હજી અગાસી ઉપર ઉભા રહીને ઉપર ફેંકવાનો, અગાસી ઉપર ઉભા રહીને નીચે ફેંકવાનો, અને પછી આના એમસીક્યુની પ્રેક્ટિસ કરશો. ઓકે, બસ આજના લેક્ચરમાં આટલો છે. કોમેન્ટ કરીને કહેજે કે આજના લેક્ચરમાં સર મજા આવી છે, આજના લેક્ચરમાં બધું સમજાઈ ગયું છે. તો અમારો પણ કોન્ફિડન્સ વધી જાય અને નેક્સ્ટ લેક્ચરમાં ડબલ એનર્જીથી આવીએ અને વધારે પ્રેક્ટિસ કરીએ એમસીક્યુની. ક્લિયર છે? તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.